નમસ્કાર મિત્રો, આશા છે કે તમે બધા મજામાં હશો। આજે અમે ફરીથી એક નવા કોલ રેકોર્ડિંગ સાથે હાજર છીએ। આ ઓડિયો જરૂર સાંભળો અને કોમેન્ટ કરીને જણાવો કે તમારું શું મત છે। જો તમે અમારી ચેનલ પર નવા હો તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી આવી રસપ્રદ ઓડિયો આપ સુધી સતત પહોંચતી રહે। ચાલો તો સાંભળીએ આજનું હેલો, એ મનસુખભાઈ બોલો છો? હા એ કાજલબેન બોલું છું, રાજકોટથી। બોલો કાજલબેન। એ અમારે પટેલ છીએ અમે, હા, અને આપણે રામોદોલા રસિકભાઈ ની નોરિયા પડાડિયા। રસિકભાઈ? હા, રસિકભાઈ પડાડિયા, ઓલા આમ ગામમાં ઓલું મુખિયાજી નું મંદિર ક્યાં છે? હા, એની આમ અંદર રે છે મારા ઈ હગા, મારા મામા છે ઈ। હા, રસિકભાઈ દેવસીભાઈ ભાઈ રસિક? હા, ઈ દેવસી મામા રહ્યા ને, હા, આ એના હગા બેન ની દીકરી બોલું હું। બોલો ને। હવે આ મારા પપ્પા હેરાન કરે છે ને અમારા ઘરવાળો હેરાન કરે, શું કરવું હવે કયો? શેના માટે? એમાં એવું છે, મારા પપ્પા રહ્યા ને, ઈ મારા ઘર બધા હગાવાળા સંબંધ કરાવે ને પછી પૈસા ખાઈ જઈશ તમારા? અને તોય મારા પૈસા છે, મારા ફઈના પૈસા ખાઈ ગયા છે, મારા કાકાના પૈસા ખાઈ ગયા છે। એટલે તમારો સંબંધ કરાવી? હા, શું કરે ખબર હે મારો, કે તમે, હું તમારી દીકરી હોય પછી તમે મારા લગ્ન થઈ જાય પછી તમે એમ કહો કે લાવો એટલા પૈસા, તો કોઈ વિશ્વાસ કરે મારો? ન કરે। આ મારા બાપા મારું ઘર ક્યાંય હાલવા નથી દેતા, અને કેવી ગયરું બોલે, બધા ગયરું બોલે। મારા ઘરવાળો ગયરું દે ને મારા પપ્પા એવું કરે છે। એટલે અટાણે તમારો ઘરવાળો કોણ છે? મારા ઘરવાળા આપણે મેવાસા નો રહ્યું જલારામ વીરપુર પાસે, હા, એ ન્યા 6 વર્ષ ત્યાં સંબંધ કર્યો છે મનસુખભાઈ, એ ગાયરું બોલે છે। આની સ્ટોરી તમે સાંભળશો ને તો તમે એમ કહો કે આટલા વર્ષથી આ સહન કરો? તમારી ઉંમર કેટલી? મારી 34 વર્ષ। 34 વર્ષ? હા। કેટલી જગ્યાએ લગ્ન કરાવ્યા એને? મારે 8 વાર થયું છે લગ્ન? તોય એટલે મારે ક્યાંય એવું છે નહીં, તો માનશો આપણે અંકાસી મેરડીમાં નું સાંભળ્યું તમે? ક્યાં ગામના? આપણે જસદણ ઉપર ગઢડિયા ગામ નો રહ્યું? હા, અંકાસી મેરડીમાં એ તમે હે ને, તમને એમ થાય ને દીકરી ખોટું બોલે, ત્યાં પૂછી જઈજો। મને શું કીધું ખબર દાદા ઈ કે તમારે છે ને તમારા પપ્પાનો જ વાંક છે ને આ વસ્તુ થઈ ગઈ, અને હગાવાલા ને બધાને ખબર મારી કોર છે, પણ આમાં શું થાય ખબર મનસુખભાઈ, હગાવાલા હમણાં બધા રહીને આ બધું કરાવે ને, તો મારા ભાઈ ત્યાં થઈને બધાને મારે। આ એમ કે તમારે અમારા ઘરમાં દખલગીરી શું કરો? મતલબ તમારે 8 ઠેકાણે તમારું ઘર કરાવ્યું? હા, 7-8 વાર। ખોટું નથી બોલું, જો આપણે મનસુખભાઈ એક ખોટું બોલું ને મારે ખોટા હો બોલવા એમ નહીં તો પછી પહેલી વાર ક્યાં કામ કર્યું હતું? પહેલી વાર આપણે પાનડા નો રહ્યું? હા, ગયણી પાનડા? હા, ગયણી પાનડા કર્યું હતું, પછી બીજી વાર પોપટપરામ કર્યું હતું, એને 20 લાખ। ગયણી પાનડા કેટલો સમય રહ્યા? ગયણી પાનડા અમે 1.5 વર્ષ રહી। હા, પછી ત્યાંથી પછી પોપટપરામ કર્યું હતું। પોપટપરામાં રાજકોટ? હા, જિગ્નેશ બાબુભાઈ ખૂટ હતું નામ। હા, ઈ ન્યા કેટલું રહ્યા? ન્યા હું 15 દિવસ રહી, ન્યા ગુંડાગર્દી નું કરતો છે। પછી ન્યાથી પછી આપણે અહીંયા ગણેશ રહ્યું ને, એમની આ પાનસડા કર્યું, ન્યાથી કેટલા પૈસા લીધા હતા? મારા પપ્પા ન્યાથી 3 લાખ લીધા। હા, પછી અહીંયા પોપટપરામ કર્યું, ન્યાથી લેવા જ ન દીધું મેં કીધું, મેં શું કીધું, મારા પપ્પા કે 20 લાખ લેવા છે, એટલે મેં શું કીધું, મેં કીધું જો ઈ આપને કઈ પરાયણે તેડી નથી ગયા, એને આપણી એ કઈ પરાયણે લગ્ન નથી કર્યા, 2 ની મંજૂરી હોય ને તો જ આ થયા હોય, સમજ્યા? અને છે ને ભાગમાં લખ્યું હોય ને ઈ થાય। મેં કીધું તમે બધીથી 5 લાખ ને 10 લાખ ને 20 લાખ કયો હો? મેં કીધું કાલની વાર કોઈ વિશ્વાસ નહીં કરી, ખબર તમને? મેં કીધું અરે મારી મમ્મી ને ઢોર ની જેમ મારતા મનસુખભાઈ। એમની પછી હાલો ન્યાથી પોપટપરા પછી ક્યાં, પછી બીજું ત્રીજું ઘર ક્યાં કર્યું? પછી આપણે હળમતિયા ગોલીડા આવે ને, ઈ ન્યા કર્યું હતું, તે ન્યા મારા બાબુ એને એવું કર્યું। બાબુ એટલે? મારા હગા બાબુ રહ્યા ને, મારા બાપુજી ની। બાબુ એટલે શું થાય એમ કહું? એટલે મારા મમ્મી થી મોટા, જે મારા મમ્મી ને જેઠાણી। આઠે બાબુ? હા, પછી ઈ બધા ભેગા થઈને મારું ઘર કે હાલવા નથી દેતા। એમની પછી ન્યા કેટલા લીધા હતા? ન્યા કાઈ નથી લીધું છે। પછી ઈ ત્રીજું ઘર થયું, પછી હજી 8 માંથી પછી આપણે ચોથી વાર પાંચવડા કર્યું હતું। પાંચવડા જસદણ?
હા તે અમે જસદણ પાસે પાચોડા રહ્યું ને હા ઈ મામા એ મારે બીજી વાર હગાઈ કરાય બિચારા લગ્ન કરાવ્યા એટલે ઓમ માર ભલે ચોથી પણ એને બીજી વાર કરાયું સમજી ગયા. હા હા એને પાનડા એને કરાવ્યું પછી બધા પાચોડા કરાવ્યું તો અમે બે માણસ શાંતિથી રહેતા હતા અને મારા પપ્પા સુરત આવ્યા ને હા દુકાને આવ્યા ઘરે ન આવ્યા. હા પછી જો છોકરી પેટમાં હતી લાડવો લઈને ન આવ્યા શ્રીમતમાં ન આવ્યા લાડવા લઈને ન આવ્યા હા અને તમે જો ને તો છોકરી મોઢું જોવાય નહીં તો ઓલો કે અમારે નથી રાખવું ઈ કે. હા અને એને છોકરો જોતો હતો એમ દીકરો આપણે જોતો સાઈ- હા દીકરો જોતો હતો ને હવે જો હું તમે બાપ સમાન કહેવાય મારે બીજું નથી બોલવું. પછી બાળક પેટમાં હોય તો થોડાક દી એમ કે આપણે માણા મજા ન હોય તો આપણે શાંતિ રખાય પાછું રોજ એમ કે શું આવશે. હમ હા એટલે આમાં શું હે ખબર હે મનસુખભાઈ આમાં પપ્પાએ ગોટાળે કર્યું હે ને બધું એટલે આમાં બધે ફાયદો ઉઠાવે સમજ્યા તમે. હાલો પછી 4 વાર પછી બીજું પાંચમું કઈ જગ્યાએ? આપણે અહીંયા કયું ગામ મને કઈ યાદ ભૂલી ગઈ છે મારો મગજ કામ નથી કરતું. અહીંયા રાજકોટ રહેતા હતા અમે કાકડિયા અટક રણુજા મંદિર રહ્યું ને કોઠારિયા રોડ ઉપર. હા એની આ બાજુ પેલા ગોકુળ પાક નો ગેટ આવે ને ન્યા હા તો ન્યા બે માણસ રહેતા હતા ને તો એના ઓલા 3 ભાઈ હતા ઈ સમજ્યા. હા એટલે 2 ભાઈ નું મકાન સમાવેશ 2 ભાઈ નો હતો એટલે બધા મોટા ભેગા થઈને એમ નક્કી કર્યું ઈ કે તમે કે કાજલ ની ભાડે વહી જઈ રસિક એનું નામ રસિક હતું છોકરાને સમજ્યા. તો એને ભાઈ બે કે હાલે ઈ કે જા જાવું ને જા ભાડું નહીં દે એમાં 3 વાંધો પડ્યો પાછ છૂટું કરવું એટલે મૈત્રી કરાર કર્યા સમજ્યા લગ્ન નહોતા કર્યા. પછી એમની આ 8 જગ્યાએ તમે લગ્ન કર્યા એમાં 8 જગ્યાએ બાળકો કેટલી જગ્યાએ થયા? ના એક જ છે રિયા. ઈ કોની દીકરી છે? આ પાચોડાની. અત્યારે હાલ તમે પાચોડા છો? ના પાચોડાને હું ભેગી લઈને આવી છું મારા પપ્પા એકરો નતો આપ્યો ને એ તો છોકરી મહેનત મૂકી મનસુખભાઈ. ઓકે હાલો પછી ઈ પછીનું ક્યાં ગામ કર્યું? ઈ પછી આપણે અહીંયા કર્યું તું આલું નથી ગામ આવડું આજી ડેમ પાસે ગામ છે નાનકડું ત્યાં કર્યું તું મેં. આજી ડેમ પાસે ગામ? આજી ડેમ પાસે મેટોડા કઈક આવે ને ઈ આજી ડેમ પાસે મેટોડા નો આવે ત્યાં એવું નથી યાદ રહે મારું પાછું મગજ કામ નથી કરતો ખોટું નહીં બોલવું. અને ઈ એના કાકાનું ને બધે ઘરમાં ધબધબાટી હાલતી. તમારે કોઈ માનસિક બીમારી માનસિક દવા હાલે છે? એમાં એવું હતું આમાં શું છે કહું તમને મારે આ બધું બધા હેરાન કરે છે ને મને એટલે યાદ રહી જાય ને તો રહી જાય. તમને કહું રસોડું ઓમ બીજું કઈ નથી હો પ્રોબ્લેમ મનસુખભાઈ. મેં કીધું ઓલો માનસિક બીમાર હોય ને એવી કઈક વરી હોય ને ગાંડા માણા ફોન નથી કર્યો ને ક્યાંક? એ ના બાપ અરે એમ તો હોશિયાર ઘર જોવો તમે એકવાર. નકર ઘણી વાર એવું થાય છે એ માનસિક માણસ હોય ને કાંઈ મગજ કામ ન કરતો હોય ફોન કરી વર્યો હોય. અરે ના અરે હું પટેલ થી ગવા નો રી હારી ધવા. આ એમાં પપ્પાની ગવા હે એમ તો ઘર ક્યાંય નહીં પણ આમાં શું છે ખબર યાદ નથી રહેતું મગજ જ કામ નથી કરતો કારણ કે આ મારા પપ્પા જ હેરાન કરે શું કરવું. એટલે અટાણ તમારા પપ્પા શું કે છે એની ઈચ્છા? મારા પપ્પા એમ કે છે કે તાર જી કરવું એ કઈ મને કઈ નહીં કે તું આમ છો બેન હું આમ છું તમે ફઈ ને 2 લાખ રૂપિયા લઈ લીધા મારા હગા ફઈ રહ્યા ને એમ નહીં અત્યારે તમારા પપ્પાની ઈચ્છા શું છે એમ કહું છું તમને કઈ બીજે દેવાની કરે? ઈ એમ જ કે મારે ને તારે કઈ નહીં મીધું તમારે મારે કઈ નહીં તાર છોકરીના 5 લાખ રૂપિયા પછી આ મારા હગા કાકા રહ્યા ને એ કુંવારા હતા એને 14 લાખ રૂપિયા પૂરું કરી નાખ્યું. તમારું? મારા હગા કાકા કુંવારા હતા સમજે એની જમીન વેચી ને તો અમને 3 ભાઈ બેન ને 4 લાખ આપ્યા હતા કાંઈ કોઈ અત્યારે મને જે ફોન કર્યો હા ઈ શેના માટે કર્યો છે? મેં તમને એટલે ફોન કર્યો છે કે મેં અહીંયા 6 વર્ષ ત્યાં સંબંધ કર્યો છે ને એ રાતે ભાઈબંધ દોસ્તાને નંબર આપે ને રાતે કેવી તો મસ્તી કરે શું કરે ખબર રાતે આઈસર લઈને આવે ને 1:30-2 વાગે એટલે મને કે ડેલી ખોલ તો એક દી ડેલી ખોલ તો દોસ્તાર ઉભો હતો એને દોસ્તાર ઉભો હતો ડેલી દોસ્તાર એને દોસ્તાર ડેલી ઉભો હતો ડેલી ખોલી ને તો રાતે પછી મેં કીધું તમે કોણ છો એટલે કે હું પ્રકાશનો દોસ્ત મેં પ્રકાશે ફોન કર્યો ને તમે કાં ઉભો તો એ પાછળ અહીંયા અમારે બીજું જ મકાન આવે સમજ્યા તો આડી શેરીમાં હંતાઈ ગયો અને છોકરીને વિડિયા ને ફોટા બતાવે છે છોકરીને કેવું કરે છે છોકરીને. કઈ છોકરીને? આ મારી રિયા ને. એની ઉંમર કેવડી? મારી રિયાની ઉંમર છે 7.5 વર્ષ. આપડા 5મો મહિનો આવશે ને એટલે છોકરીને 8 વર્ષ પૂરા થાય.
નહીં તો ઈ છોકરીને ઈ ક્યાં હતી જેને બતાવતા હતા વિડીયો? અહીં ઘરે હતી. હું તો નાવા ગઈ હતી ને હાઈ ટમાઠામાં આપણે વરસાદ હતો ને હા તો હું નાવા ગઈ હતી ને તો છોકરીને વિડિયા ને ફોટા બતાવે તો પછી હું આમ આવી ને મેં કીધું અય શું બતાવો છો? એટલે કે હું તો ડાગલા ને ફોટા બતાવતી હતી ને આ આવી ગયો. એટલે એને બાંધવું જ હોય ગમે એમ ખવડી. સમજ્યા તમે? એટલે કોણ એવું બતાવતું હતું? મારો ઘરવાળો છે એટલે મતલબ ઈ છોકરી ઉપર એની ખરાબ દ્રષ્ટિ છે. હા ખરાબ દ્રષ્ટિ. અને જો અહીંયા અંદર ઘરમાં આવે ને દારૂ લઈને આવે ને રાતે બધા દોસ્તાર ને ભેગા કરે ને. એટલે એમ નહીં એટલે તમારી પાસે ખરાબ કામ કરાવે છે એવું કરે છે? એને કરાવવું હતું પણ મેં નથી કર્યું. મેં કહી દીધું. મેં કીધું છે ને આ ઘરે આવે ને મહિને 1 મહિને ઘરે આવે. હા એટલે અમારે તો રાજકોટમાં તો રૂમ ને રસોડું છેલ્લે રૂમ હોય ને. હા અમે માં દીકરી આગળ મારી હુઈ જાય. કાલે વાર કઈક એવું કઈ કરી નાખે એને સ્પ્રે કઈક મોઢામાં એવું કઈક કરી નાખે તો હેરાન થઈ જાય ને. અને જો અને ગાયર બોલે તમે સાંભળી નો તારી માને ને તારી બેન એવી જ ગેરી બોલે. એટલે હવે આ જે છેલ્લો ઘરવાળો છે 8મો. હે આ જે અત્યારે જે તમારો ઘરવાળો છે 8મો છે ને? 8મો. હા એટલે આમાં શું આ પછી રાજકોટ જે માંડા ડુંગર બાજુ જે તમે કીધું ઈ પછીનો ઘરવાળો કયો હતો? આની પહેલાના ઘરવાળા 2 હતા ઈ કોણ? જો પહેલી વાર હે ને પાનડા ઈ થઈ ગયો. પછી પછી આપણે પોપટપરામ કર્યું. પછી અહીંયા હણમતિયા ગોલીડા કર્યું હતું. પછી સુરત કર્યું. પછી અહીંયા અમારે અહીંયા પાછળ રણુજા મંદિર ની આ બાજુ પેલા ગોકુપાક નો ગેટ આવે ને ત્યાં કર્યું હતું. ત્યાં કઈ બધા એટલે લવ મેરેજ ક્યાંય નથી. આ બધા કોઈ જાણીતા હગાવાલા ની હોય ને એને જ કરાવ્યું હતું. લવ મેરેજ ક્યાંય કર્યા નથી. ઓકે એમ નહીં તો પછી આ બધા પાસેથી પૈસા કેટલા તમારા પપ્પાએ લીધેલા? કોઈ પાસે લેવડાયા નથી. ખાલી છે ને આપણે પાનડા 3 લાખ રૂપિયા લીધા. અને આ જે છોકરી પપ્પાએ છૂટું કર્યું ને તો દાદાએ શું કીધું કે મારો ઘરવાળી ચાલે તાર છોકરી કાજલ ને નો રાખવી ને તો કઈ નહીં મારે 5 લાખ રૂપિયા. દાદા કોણ? મારા સસરા પાચવડા. એટલે મારા પપ્પાએ શું કર્યું કહું મારા મામા ને કે કાડલી પાસે પૈસા લઈ લેજો કે હું કે પછી હું આવીને ક્યાંક આપણે નિવારણ કરશું. તો મારા પપ્પાએ અહીંયા પૈસા લઈ લીધા મારા મામા પાસે. કેટલા લીધા? 5 લાખ રૂપિયા. પછી મેં આની સંબંધ કર્યો ને આ પ્રકાશ આયરે એટલે મેં મારા મામાને ફોન કર્યો. મેં મામા મીધો મને પૈસા દઈ ગયો. મેં કીધું એટલે બેંકમાં મૂક દો તો મને કેશ નથી દેવા થાય કરી લઈશું. પછી અમે 2 માણસ સુરત ગયા અને મેં વાત કરી ને તો મને પ્લોટ આપ્યો છે સુરત પ્લોટ છે. એટલે મારા પપ્પાને શું કરવું તું કહી દઉં તમને. મારા પપ્પાને છે ને આવી રીતના બધી એને પૈસા લેવા છે બીજું કઈ નહીં. ક્યાંય ઘર બંધાવા દેવું ના નથી. અને તમને એમ થાય ને કે આ બેન ખોટું બોલે છે. જો મારા ફઈનો છોકરો 150 ફૂટનો રિંગ રોડ રહ્યો ને ત્યાં રહીએ તે પછી આને પૂછ દેજો ને તમે દેવસી મામાને પૂછ દેજો એટલે કે તમને દેવસી મામાના પપ્પા કેટલા વર્ષોથી બોલતા જ નથી. આપણે એનું કઈ કામ નથી કોઈ. મને ખાલી તમે નંબર દયો એટલે હું વાત જ કરી લઉં. તમારે એવું ન થાય એવું કરજો. કેના? તમારા પપ્પાનો નંબર દયો પછી તમારા ઘરવાળાનો નંબર દયો કહી દો બેન. આ તો ઉભા રહ્યો તમે 2 મિનિટ બધા નંબર લખીને મારા ઘરવાળાના લખી લ્યો. એમ નહીં પણ ઈ આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? એટલે યુટ્યુબમાં તો તમે જો એમ કરો એટલે ઈ આવું તો જ બેન થાય ને નકર બંધ નો થાય ને ભાઈ. એટલે આને કહી દઉં તમને મેરડીમાં શું કીધું ખબર મનસુખભાઈ? ઈ કે મને સામેથી કહી દીધું મને કે બતાવી કે ખોટું ન લગાડતી કે મેં કા ઈ કે આને તારા ઘરવાળો હોલમાં બેઠો હતો ને દોસ્તારને લઈને આવ્યો અને તને એમ કીધું તું કે 2 અંદર જાવી કે તમે કે માયરો હોતો ને કે મેં આ અંકાથી મેડીમાં ઓલા શનિવાર સામેથી કીધું મને દાદાએ. અમે એમાં માનતા નથી દાદે માનતા. ના એવું નથી મારી વાત સાંભળો. હું ન માનતી પણ આમાં શું છે તમને કહું. મેં ત્યાં જઈને બીજું કઈ કીધું જ નથી. મેં એટલું જ કીધું. મેં કીધું મારે હે ને મેં આવી રીતે હેરાન કરે છે અને મને ન્યા સુધી કીધું તમારી કે મેલી વિદ્યા કરેલી છે કે 15 વર્ષ થયા છે. કોને કરી છે? તો એ મેલી વિદ્યા હું લઈ લઉં 50 શાંતિ થઈ જાય ને. હા તો મેલી વિદ્યા બાપા ઈવડે બાપાને કીજે કયો બાપુ કીધું શું નામ? દાદો. દાદા ઈ મેલડીમાં ભુવા. હા એ મેલડીમાં ભુવો રહ્યો ને મારું નામ થઈ જાય એટલે એનો પરસો હું થઈ જાય. એને મારું નામ થઈ ગયો.
અને તમને કહું આ એક ઠેકાણે નહીં, અમે 2-3 ઠેકાણે પૂછાયું એટલે હે ને આ મામાદેવનું મંદિર રહ્યું ને ક્યાં કણે? આ અમારા ઘર પાસે જ છે, આ બાજુ સામે જ છે. હાલો ઈ વાત કાપીને તમારું નામ આખું બોલો. કાજલબેન. એક મિનિટ હો. હા. કાજલબેન પ્રકાશભાઈ પટોડિયા. કાજલબેન પ્રકાશભાઈ પટોડિયા. પટોડિયા. હા. ને રહે ક્યાં કણે? અમે રણુજા મંદિર પાછળ. રણુજા હા. મંદિર પાછળ. રાજકોટ. હા. કોઠારિયા રોડ ને? હા હા. કોઠારિયા રોડ રાજકોટ. ઓકે હાલો. હવે તમારા ઘરવાળાનું નામ શું કીધું? પ્રકાશ મનસુખભાઈ પટોડિયા. પ્રકાશ મનસુખ પટોડિયા. પટોડિયા. હા. પટોડિયા મૂળભૂત. શું કયો? મૂળભૂત કહેવાય ને, ભૂત. ઈ ભૂત માંથી પટોડિયા થયા છે ને? હા, એટલે અમારી પટોડિયા ઓમ પટોડિયા જ કહીએ. પટોડિયા પણ સુધરેલી અટક, નકર મૂળભૂત કહેતા. ના, ઈ ભૂત ઈ નથી ખબર, આ તો પટોડિયા. હા, હાલો પટોડિયા. ઈ ક્યાં ગામના છે? મેવાસા. ઈ ડ્રાઇવિંગ નું કામ કરે છે? હા, ડ્રાઇવિંગ નું કરે. ડ્રાઈવર. હાલો ઓકે થઈ ગયું. હવે તમારા પપ્પાનું નામ શું કીધું? ભૂપતભાઈ બાવાભાઈ ગવા. ભૂપત? હા. ભૂપતભાઈ બાવાભાઈ ગવા. કવા. હા. ઓકે. હવે એના મોબાઈલ નંબર દો. મારા પપ્પાના હે ને ડાયરીમાં લઈ કાંઈ આમાં હું નથી રાખતી, કારણ કે મારી વાત નથી કરતા ને એટલે ઈ દઉં, પણ મારા ઘરવાળાને લખી લ્યો. મને હા બોલો બોલો. 93-165. 165 કે 62? 93-165. હાલો થઈ ગયા. 56-211. ઓકે હાલો થઈ ગયું. હવે તમારા પપ્પાનો નંબર દો મને. હાલો તો હું પ્રકાશભાઈ વાત કરી લઉં છું. એટલે ઈ તમને હેરાન ન કરે. હા. અને આ છોકરી વાડપલા કરતા હતા ઈ વાત એને કરું છું. હા, અને આમ જો મનસુખભાઈ, મને 6 વર્ષથી આ મા બેન હમી ગયરું બોલે. મને હવે શું કે ખબર છે કે તાર માં નથી ને તો તાર બાપા ઘર કર ને મને કે. હા, ઈ તો એવું એકાબીજા બાદ તો એટલે કેતા હોય. કાંઈ વાંધો નહીં, પણ અત્યારે તમારા ઘરે તમારે હારે આવે છે કે આવતો જ નથી? ના, ઈ આવે 15 દિવસે પછી અથવા તો મહિને એમ આવે. એટલે મને હે ને કહી દઉં તમને, મને આમાં બધા એના હગાવાલા રહ્યા ને, એના હગાવાલા ઈ બધાય ના પાડા સુધરે એમ જ નથી, ને મને જ હવે અંદાજ આવી ગયો કે આ સુધરે એમ નથી. કહી દઉં તમને, એટલે દારૂ આપણે દારૂ પીવે હે, અરે મટન હોટન ખાઈ હે. આપણે પ્રતાપ નોનવેજ હતું ને હુડકો ચોકડીએ, એક અજન્યા બેઠા બેઠા ખાતા હતા. અને દારૂ પીને આવે ને તો એને ઈ નથી ખબર રહેતી મેં કપડા કેવી રીતના પહેર્યા છે. મારી છોકરી એક દી અંદર આવતી રહી હોલમાં સુતા હતા. અને અહીંયા તમને કહી દો, ઘરે આવે ને કોઈ ડેલી ખકડાય ને એટલે સીધો નવેરામ હંતાઈ ગઈ. દેણું કર્યું છે. હજી કહી દો તમને, હોન્ડા નકટાળ આવ્યા હતા 3-4 મહિના પહેલા. શું કર્યું હતું? હોન્ડા હપ્તે છોડાયું હતું. તો હોન્ડા નકટાળા ઘરે આવ્યા ને બપોર 1:45 વાગે, તો મેં ફોન કર્યો ને તો મને કે રૂમમાં લઈને વહી જા ની છે. હા. કોને રૂમમાં લઈને વહી જાય? મને કે હોન્ડા વાળાને રૂમમાં લઈને વહી જાય ને પૈસા માફ થઈ જાય કે મારે હપ્તો. હપ્તા વાળાને રૂમમાં લઈને વહી જાય એટલે સમાધાન થઈ જાય એમ? હા, મને આવું બોલ્યો છે. અને બધા કેવી ઈ મારી છોકરી એ કેવું વર્તન કરે, મારી છોકરીને કેવું કેવું કરે છે. એક વાર શું કર્યું ખબર છે મનસુખભાઈ? હું રસોડામાં રાંધું છું ને ઈ હોલમાં ઈ રમતી હતી ને બેઠા હતા, તો છોકરી મોઢા ઉપર કેવું ગેસ છોડ્યો, આવી હરકત કરે. અને હોન્ડા નથી રહેવા દીધું. તે હમણાં અમે આધાર કાર્ડ કરાવવા ગયા ને અહીંયા આજે નથી બસ સ્ટેન્ડ પાસે, આધાર કાર્ડ કરવા ગયા ને તો હું વચારે રિક્ષામાં બેઠી છું. જો ખોટું ન કરતા, હું બધું મા બાપ માનીને તમને વાત કરું છું.
તો પાછળથી હાથ લઈને અને કેવું હરકત કરતો હતો, એ રીચાડા જોઈ ગયા હોય છે. એટલે તમારી યારે? હા. અરે બેનું મેળામાં જાય બધી છોકરીને બેનું દીકરીને હરી કરે છે. અને અહીંયા જો અમારી જે મેઇન શેરીમાં આવે ને તો જો ડેરી વાળા પૈસા માંગે છે. એક ગલ્લાવાળા આયરના ભાઈ છે, બિચારે મને કાંઈ નથી કીધું, ખાલી મને એટલું કીધું મને કે તમે પ્રકાશના ઘરના આવો બેન મીઠા. એ કે અહીંથી 1000 રૂપિયા લઈ ગયો છે. બોલ, મતલબ દારૂડિયો છે એમ છે ને? તો અરે દારૂડિયો છે ને હું શું ને બીજી બેહેડી હતી. ક્યાં? આ ગામડે લઈ આવ્યો તો બીજી. હમણાં? ના 2021. અત્યારે ઈ હોય છે કે ઈ નથી? વહી ગઈ 15 દીમાં. કાંઈ વાંધો નહીં. હવે અત્યારે મારે શું કરવાનું છે કયો ને, હું એને શું ઠપકો આપું, શું કરું? મારે છે ને આની પૂરું કરી નાખવું છે. મારે ઘરેનું લઈ લીધું, મારે ઘરેનું લઈને વહી ગયો મારા પપ્પાને ઘરનું. અને પાછા શું કરે ખબર, ચોરી હોતન કરે. જો વસ્તુ ચોરી લે છે, આઈસર માંથી વસ્તુ કાઢી લે છે. હમણાં ઓલા આઈસર બીજાનું હકાલ બેટરી કાઢી લીધી. બોલ, આઈસર માંથી. હા, કાંઈ વાંધો નહીં. હવે મને તમારો ફોટો મોકલો. હા ચાલો, એ હું હમણાં મારી રીતે બધું એડજસ્ટ કરતો. પણ તમારા પપ્પાનો નંબર મોકલો કાંઈ. હાલો હમણાં દો. હાલો, કેમ કે પછી પીડ્યું રહે ને તો મને મગજમાં નહીં રહ્યો, કેમ કે મારે કોઈ ઉજાગર. આમ જો તમને વાત કરી દઉં, હું છે ને હું તમે મારા ઘર જોવો બધી રીતના હોશિયાર છું. પછી આ કઈ દુઃખ નું માપ હોય ને મનસુખભાઈ, પછી મગજ કામ કરતો બંધ થાય કે ન થાય. કાંઈ વાંધો નહીં, એ તમે ટેન્શન ન લ્યો. અત્યારે બને એટલું તમને બધું એડજસ્ટ કરી દઉં. આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને બેન? એટલે ઓમ કરવું જ પડશે વાયરલ. મારે તો નકર ન કરો મને કઈ વાંધો નથી, પણ હવે સાંભળ્યું તમારે સુખ જોતું હોય જુદું કરવું હોય મારે ફોન કરવો પડે, તો જાહેર કરવું પડે. કેમ કે ખાનગી વાત ખાનગી વાત બેન. તમને જે તમારા પ્રોબ્લેમ છે સાંભળી લો, તમારો જે આ દુઃખ છે ઈ તમે જાહેર કરતા હો તો આપણે જાહેર કરી. એટલે મેં તો બીજા અહીંયા જાણીતા હગાવાલાને કીધું, બીજા કોઈ નથી. એમ ન થાય તો ઈ સુધરે નહીં. હા, એટલે જાહેર કરવા માંગતા હો તો હું એને ફોન કરું. ના ના, ઈ બીજા નથી કેવું મનસુખભાઈ. હું બીજા નથી કેવું. એટલે એમ કે આ વાયરલ નું કયો ને મને નથી મન. તો સારું, હાલો તો પછી હું ખોટું મારે એટલી બધી વાત નથી કરવાની જરૂર. કેમ કે મને આ વાત કરીને મને શું ફાયદો હતો? એટલે ના ના, મેં કીધું તો તમે એને કઈક 2 શબ્દ કયો ને. એ બેન એના માટે છે કે એને સુધારવા માટે થઈને એને જાહેર કરવું પડે. પબ્લિક જોઈ તો એને કે, અને તો તમે સાચા થઈ જાવ. કાલે કઈ બનાવ બને, કઈ થાય કરે તો તમારો બચાવ થાય, ઓલું બચાવ ન થાય. આ ખરાબ છે એ તો તમારે જાહેર જીવનમાં આપો તો ખબર પડે. કેમ કે આની અંદર માણસો, સજ્જન માણસો રહે છે, ઈ ઠપકો દે કે આવું ન કરાય એમ. અરે આને સમજાઈને થાકી ગયા. ઈ એમ તમે ઘર મેરે સમજાવો ને અમે સમજાવીએ, એમાં હાથી ઘોડાનો ફેર હોય બેન. હા, એટલે જો તમારી ઈચ્છા હોય ને તમે કયો તો હમણાં એને ફોન કરું ને તમારા પપ્પાને ફોન કરું. હમણાં તમારે રેડી થઈ જાય, બધું દુઃખ દેતો બેન. લ્યો, મારું મગજ એમાં આમાં કઈ હોય નહીં બેન. આ બધાને ઓડિયો તમે સાંભળો જેમ જ હોય. ના ના, ઈ તો મેં કાલે મને ઓલા કીધું ને મેવાસાન ભાઈ હતી, મેં તમારું નામ ને બોલી ને આમાં આવ્યું હતું બધું. હા, એટલે એ તમારી ઈચ્છા. કેમ કે અત્યારે બધી છોકરીઓ જેની માથે દુઃખ છે, બધી 36-37 વાળી છોકરીઓ હોય, એ અમને ફોન કરે ને અમને કહે એટલે અમે જાહેર કરી. આમાં ડરતા હોય એનું કામ નથી બેન. આ જીગરવાળી બાઈ હોય ને એ જ મને ફોન કરે. આમાં અમારી પાસે રોતલબાઈ ફોન ન કરતી હોય. હા, એટલે તમારી જીગર હોય તો જ તમારે ફોન કરો ચાલે, બાકી બીજા આમાં લોલી પંજોનું કામ જ નથી. તો કાઈ નહીં, રેવા દે. હાલો. હા, ઈ તાય બેન ને મજા નહોતી ને ખબર કાઢતી હતી એટલે વાર લઈ. કોણ બોલો? કાજલ બોલું છું. કાજલ બેન, કેમ અલગ અલગ નંબર માંથી ફોન આવે? અરે બે કાર્ડ છે મારે. મારું દીકરું છે બહુ. અરે નાના એવું નહોતું. એમાં શું થયું કહું તમને? હા, 88-491 ન રહ્યું, એમાં કાર્ડમાં કઈક થઈ ગયું હતું. પછી આ કાર્ડ લીધું ને એને 2 મહિના થયા છે. તમને પેલા અત્યારે ફોન કર્યો ને કાજલ, આમાં થોડીક જીગર રાખ એટલે આ બધાને છે ને સોયત્રા કાઢ નાખી. કહી દઉં તમને. હા, જો કમિશનરે, એસપી, મહિલા પોલીસ સ્ટેશન બધીએ જઈ આવી છું, કાંઈ થતું નથી બેન. આમાં સોતા કાઢ નાખ્યો. મારે યુટ્યુબ માં કાંઈ નહીં કટે એવું નથી. હા, આમાં કાલ સવારે મારા પપ્પાની ખારા થાય યુટ્યુબ માં આવે ને, આ તો મેં સમજાવે ને. જો આપણે એમાં ખારા થાય. હવે આ બધું જે કઈ ફ્રોડ નું કામ છે એના માટે 2 સંબંધ 2 નહીં હાલે. તારે આપણે લડવું છે તો પોલીસ કમિશનર માં જાવ તો ખારા ન થાય, મહિલા પોલીસ સ્ટેશન માં જાવ તો ખારા ન થાય. આમાં ખારા છે ના થાય. તો તમે સમજો યુટ્યુબ માં આવે એટલે બધા જોવે નહીં. તો પછી બેન, વમથી પોલીસ સ્ટેશન માં જાતો છાપામાં આવે.
પોલીસ સ્ટેશનમાં જા તોય છાપામાં આવે અને હા. મહિલા પોલીસ સ્ટેશનમાં જા તોય છાપામાં આવે, કોક આપણે એને માથામાં ધોકો મારી દઈએ તોય છાપામાં આવે, યુટ્યુબમાં આવે. કેમ કે પત્રકારો આ બધા જે કાંઈ આવા અનઘટિત બનાવ બનતા હોય એ છાપામાં આવતા જ હોય બેન. અમે તો રોજ કાંઈ લેવા દેવા નથી, રોજ હું છાપામાં આવું તો અમારે શું કરવાનું? એટલે આમાં શું છે કહી દઉં તમને. હા રસિક મામા તો ઠીક, દેવસિંહ મામા રહ્યા ને, હા, એને પૂછ દેજો કે મારો બાપ કેવો છે. ઈ તમારો બાપ એવો છે એટલે જ આપણે મૂકવું છે. તમે ખાલી કાજલબેન જીગર રાખો, હું તમને મદદ કરું છું, પછી બીજી વાત કાપી નાખો. હા, ઈ તમારે જીગર રાખવી પડે, બીજી કાપી નાખો. જીગર એટલે મેં સહન કર્યું, કોઈની તાકાત નથી. હા પણ ઈ કાજલબેન સહન કર્યું છે પછી એનો આપણે ઉજાગર તો કરવું જોઈએ જ નહીં. હા હા, એમાં આપણી જીગર હોવી જોઈએ બેન. હા. એમ એટલે તમે મને ખાલી ફોટા મોકલો, તમારા પપ્પાનો નંબર દ્યો, હમણાં રેડી કરું. મારા પપ્પાના? હા, અને તમારા ઘરવાળાના. કેમ કે આપણે તમને જે દુઃખ આપે છે ને એમાં તમને નિવૃત્તિ મળી જાય, તમને હેરાન ન કરે, ગેરંટી દેજો. અરે આને રહેવું જ નથી, મારે જ પૂરું કરી નાખવું. પણ તોય આપણે એવું તો કરવું પડે ને કે આ 8 ઠેકાણે તમે પૈસા લીધા, હેરાન કર્યા, આ છોકરીની જિંદગી બગાડ નાખી કાજલની. હા. એમ બોલવું જ પડે જ ને. એટલે દુઃખ વધારે ઈ લાગે છે, મારા પપ્પા આવું કરે છે ને, હા, એ દુઃખ લાગે છે. હા, એટલે પણ તમારા પપ્પાને હું કહી દઉં મારી ભાષામાં, પણ તમે મને ખાલી નંબર તો ઓલી ખેલ દીધા હતા, પણ મને પાછું હું નીંદરમાં હતો ભાઈ. એ એના નહોતા, એ મારા ઘરવાળાના હતા. હા તો તારા પપ્પાનો નંબર દે. મારા પપ્પાનો નંબર ડાયરીમાં હશે ક્યાંક. હા તો મને ગોતીને દે અને તમારો ફોટો મોકલો કાજલબેન. હા હા હાલો ફટાફટ, તમે જો હમણાં સિસોડો ચડાવું. હા ઓકે. હા હેલો, એ પ્રકાશભાઈ બોલો? બોલો મનસુખભાઈ બોલો, રામોદથી. બોલો બોલો. કાજલબેન નો કઈક ફોન હતો ભાઈ, મારો ઘરવાળો મારો હારો હેરાન કરે મારા પપ્પા. એમાં એવું હોય મનસુખભાઈ, હા હું 3 દિવસે તમને આજથી 15 દિવસ પહેલા ફોન કર્યો હતો, તમારો મોબાઈલ કંઈક સ્વિચ ઓફ હતો, હા બરોબર? હા અને મારા ભાઈબંધ છે ધવલભાઈ શાળા કરીને મોવડીમાં રહીએ, એને તમારા નંબર મને આપ્યા હતા, મેં ફોન તમને કર્યા હતા. કાજલબેન 4 દિવસ ત્યાં વહી ગઈ હતી આપણે સારણપુર મંદિરે, ક્યાં કણે? બરોબર? ક્યાં વૈયા ગયા હતા? સારણપુર મંદિરે. હા. અને બીજા નંબરમાં મને તો એવું લાગે છે કે આમાં કંઈક મગજની તકલીફ જેવું હોય એવું. મારે સોમૈયા સાહેબની દવા ચાલુ હતી રાજકોટ, હા નીંદરના હિસાબે દવા એને બંધ કરી, રિપોર્ટ બધા નાખી દીધા એને, હા બરોબર? અને આપણે રામોદથી તમે બોલો ને? હા, રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું. હા, એટલે આપણે આવડા રહ્યા ને રસિકભાઈ પાડલિયા કે પડાળિયા. હા પડાળિયા, હા એ હગું એનું મોહાર. હા, ઈ મને વાત કરી એટલે મેં કીધું પેલા અમારે જાણવું જરૂરી હતું, એટલે તમને પેલા ફોન કર્યો ભાઈ. આ શું જો સાહેબ, આપણે પાનસડા ને જસદણ ને એ બધા આયરો રહ્યા ને, હા એ શેરી મારે આખી રણુજા મંદિરની પાછળ આયર ડાયરો, બરોબર? હા હવે આપણે વઘાસી હાડકાના ડોક્ટર રહ્યા ને, હા એ મારા હાહુના માસીના દીકરા ભાઈ. એમ નહીં, હું એમ કહું કે આ અત્યારે તો તમે બધા હારે રહ્યો છો કે નથી રહેતા? હારે જ રહું છું સાહેબ. ગાયરું જ બોલે છે મનસુખભાઈ, હે ગાડું બોલે ઘરવાળા ને મા બેન હમી. હા હા હા. તો પછી ઘરવાળો શું કરે મને કયો? અને મારા ઘરમાં 5 વર્ષ થયા છે, એનું ઘરેણું મારી પાસે મારે લોકડાઉનમાં જરૂર પડી હતી ને, મારાથી ઝીણકાભાઈ ને મોઢાનું કેન્સર હતું અને ઘરેણાની મારે જરૂર પડી તો અમે ઘરેણું બેંકમાં રાખ્યું હોય. એમ નહીં, આ એને કઈક કે મારા 8મું ઘર છે, આ ઈ વાત સાચી છે? હા સાચી છે. હે હા હા, એટલે મેં એને કીધું મેં કે તમને માનસિક બીમારી જેવું કઈ એવું છે નહીં? તો કે ના, હું હોશિયાર છું. ના ના, એમાં એવું છે મારી માથે 9 કેસય કરેલા છે. કોણે? કાજલે. હા ડાયરું બોલે બરોબર, મારું એટલે કેસ લખાઈ આવે અને પોલીસ ખાતાને પછી ઈ જ જોતું હોય, બરોબર? ઓલરેડી મનસુખભાઈ હું મોરબી કામ કરું છું, હું ઘરના કંટાળાના હિસાબે હું એને એમ કીધા રાખું કે કાલ આવું પરમદી આવું, કાલ આવું પરમદી આવું. પૈસા હું એને, જે મોબાઈલ વાળો ભાઈ છે ને અમારી બાજુમાં રણુજા મંદિરની સામે, એને નાખી દઉં છું. હવે વિચાર તમે કરી લ્યો, કરિયાણું બધું મારે ગામડેથી આવે, ઘઉં ગામડેથી આવે, બરાબર, લાઇટ બિલ, ગેસનું બિલ ને દૂધનું બિલ.
એટલે એના બાપુજીની વાત કરતા કે ભાઈ મારા પપ્પા છે ને ઈ મને આવી રીતે ખરાબ. હા, એ કંટાળીને મૂકી દીધી છે. આપણે ધનંજી હોલ રહ્યો ને પીરવાડીની બાજુમાં, હા, આ ન્યા ઈ રહે છે અને રણુજા મંદિરની પાછળ હું રહું છું. અંદર ખાને જાઉં ને એટલે મારે ને એને એક જ સોસાયટીનો ફેર છે. એમની પણ કે પછી ઓલા એના તમારા કઈ મિત્ર સર્કલ પાસે કે છોકરાઓ પાસે આવે ને રાતે ડેલી ખકડાવે એવું બધું કરે? નહીં, ઈ તો અટાણે મારી માથે શંકા કરે છે કે તું બીજે જાસ. એટલે ઈ તો એ પતિ પત્નીના સંબંધ હોય એટલે એમાં બોલે એવું, પણ ઓમ એવું કઈ છે નહીં ને? નહીં, ઈ વસ્તુ તો બને જ નહીં કોઈ દી. હા, એટલે એવું બધું જ મને કહેતા હતા, પણ હવે મેં કીધું ભાઈ એટલે આવી રીતે છે. હા, ઈ તો વસ્તુ કોઈ દી બને જ નહીં. એનું કારણ છે કે મારે આયોરનો પાવર છે. મારે હવે વિચાર કર્યો, આ જે હું બાજુવાળા વાત કરતો હોય ને તો આનું કહેવાનું એમ થાય કે ઈ તો મારું તને કઈક કહેતો હતો. કાંઈ વાંધો નહીં, અત્યારે તમારું સોલ્યુશન થાય ને એવું હું કરી નાખું છું. હા, એટલે બાજુવાળો રહ્યો ને ઈ મને શું કહે, મને બાજુવાળાની બધા આખી શેરી મને કીધું તારું ઘર હાલતું હોય ને તો અમે તને નહીં બોલાવી. બરોબર. એનું કારણ છે કે હવે બાજુવાળો આવીને એમ કેતો હોય ભાઈ હપીને રહ્યો, તમે સમજીને રહ્યો બે માણા. તમારે કાંઈક હવે મારો ઢીણકો ભાઈ ઓફ થઈ ગયો, બરોબર. જલારામ વીરપુરની બાજુમાં મેવાસા, મારે જમીનમાં મારા કાકાને હું વાવવા દઈ દઉં છું. હું ખાલી ન્યા વયો જાઉં ને દેખરેખ રાખું, માણસો પાસે કામ કરાવું તો મારે 8 થી 10 લાખ રૂપિયા વધે છે. પાણીવાળી જમીન છે. બરાબર. કાંઈ વાંધો. હવે મારું શું કહેવું છે કે કદાચ હવે આને થોડું શું છે કે એમને થોડો ખાચો એટલે છે ને એના મગજની અંદર જે કઈ બીજા વાયરસ હોય નીકળી જાય, કેમ કે સ્ત્રી છે ને એમાં એવું થાય થોડું. જો મનસુખભાઈ, છોકરીને મને કે આપણે ઓલું નાનું બેટરી વાળું સ્કૂટર નથી આવતું, ઈ મને મારે કે લેવું છે છોકરી હાટું, કે આપણે એક જ છે. મેં કીધું મારે તે એક જ ગણાય કીધું. બરોબર, કોઈ વાંધો નહીં. મેં પૈસા નાખી દીધા 9,000 રૂપિયા. પછી કે મારે મોબાઈલ નથી હાલતો, મહિનો દી થયો ને તો મેં કીધું હાલો મોબાઈલ લઈ, તો ઇલેક્ટ્રોનિક વસ્તુ છે, બગડે ને આપણે ઘર માંડીને બેઠા છે, લેવું પડે. મને છે ને એવું કેમ લાગ્યું ખબર છે કે તમારું થોડુંક ઓલું કહેતા હતા મારી છોકરી કઈક આગલા ઘરની છોકરી છે ને? હા, આગલા ઘરની છોકરી છે. એટલે કે એને વિડિયા ખરાબ બતાવતા હતા ને એવું બધું કરતા હતા, નામ તે એવું બધું મને કહેતા હતા. મેં કીધું ભાઈ હવે ઈ મારે પૂછવું પડે, એમનો કેમ બધું જોવું પડે ભાઈ. પેલા તો મનસુખભાઈ મને એટલી ખબર પડે કે શંકા વસ્તુ રહી ને એ બહુ મોટી ઓલી છે અને એનું કોઈ સોલ્યુશન નથી. કાંઈ વાંધો નહીં, પણ હવે અત્યારે જે બોલે છે ઈ તો ઓમ કાંઈ અત્યારે કાંઈ કોઈ જાતનો એને પ્રોબ્લેમ નથી. અત્યારે તો એવું બધું છે. અને બીજું તમને હું ઈ કહું કે આ જો 20 થી 25,000 નો આઈસરનો હપ્તો માણસ ભરતો હોય, લાઇટ બિલ 2,000 રૂપિયા, દૂધનું બિલ 2,000 રૂપિયા અને ગેસનું બિલ 2,000 રૂપિયા, માં દીકરી બે જ ઘરે રહીએ છે, તોય મહિનાનું મારામાં 15,000 રૂપિયાની એન્ટ્રી છે નાખેલા પૈસા. બરોબર, માં દીકરી બેનો 15,000 નો ખર્ચો છે વાપરવાનો, ખાલી કરિયાણું નામ છે તો બધું મારા ગામડેથી આવે. ઓકે, પણ હવે થોડુંક શું છે કે આ બધી વસ્તુ થોડી ચગે નહીં અને તમારું ઘરમાં સારી રીતે હાલે એવું થોડુંક એડજસ્ટ કરી લ્યો થોડુંક તમારી રીતે. સાહેબ બીજું એવું થયું, મારા પપ્પાએ મને કીધું હતું, મને કે કેમ થાય, મેં કીધું તમે નિરાશ તો રાખો, હું ઠંડો માણસ છું એટલે લગભગ તો કીધું સુધરી જાય, પણ હજી ફેર કઈ પીડો નથી. આજ 5 વર્ષ થયા, અમારે 5-6 વર્ષ થઈ ગયા હું એને તેડીને આવ્યો ને એને. હા, કે મારું 8મું ઘર છે, એવા બધા ઘર મને ગણાવ્યા. હવે તમને કહું, મારી આયરે કર્યું ને એ પછી એને 4 વાર તો મૈત્રી કરાર કરી લીધા બીજે. હા, અને પહેલા નંબરમાં તો હું એ કહી દઉં મનસુખભાઈ કે મને હે ને જોવરાવા બાબતમાં મને મજા નથી આવતી. બરાબર. અને મારી પાછળથી જોવરાવા જાય ને એ બધા ઘરમાં આ જ તકલીફ છે. પણ એ તો ભાઈ હવે માની છીએ, પણ હવે એને શું બોલું, માતાજીનો ગ્રંથ હોય એટલે એ કઈક ગઢડિયા કઈક બાપુનું કીધું કોઈક મેલેડી માનું ભુવા છે, એટલે મેં કીધું અમે એમાં માનતા નથી. એટલે મેં એમ કીધું કે અમે માનતા નથી, એટલે એને વાત પછી બધી ફેરવી નાખી. પણ મેં કીધું તમારા નંબર મને આપ્યા હતા, મેં લાવો પૂછી જોઉં. મારે જે કાજલ ને હું જોઈ આવ્યો ને મારો સંબંધ થઈ ગયો ને પછી મારે માતાજીનું મારા હુરાપુરા બાપાનું અમારા ભુવાને મેં પૂછ્યું હતું, મને કે આ હું તને દઉં છું વધાવો, બરોબર, આ થઈ જાય એટલે માતાજીના નિવેદ કરી નાખીએ. ઈ આપણે કરી નાખ્યા. બસ આપણે કુટુંબની માને મૂકીને શું કામ બીજે જવું જોઈએ? હા, કુટુંબની માં ભીખ માગે અને બીજાની માતાજીને આપણે ખવડાવવું. બરોબર, હું આમાં વિડીયો જોવો જ છું તમારા. ઓકે, હવે કાંઈ વાંધો નહીં, મને છે ને તમે એની હારે હું હવે નથી વાત કરતો. તમે મને ખાલી તમારો ને એમનો ફોટો ખાલી તમે તમારામાંથી મોકલી દીધો, મારે એની હારે વાત કરવી છે. હા, વાંધો નહીં. ઓકે, તમારો ફોટો મોકલો અને કાજલબેન નો મોકલો, એટલે તમારું આ સોલ્યુશન છે ને હું તમારે વ્યવસ્થિત કરાવી દઉં છું.
એટલે બેયનો ભેગો ફોટો છે ઈ મોકલું આ ભેગા મોકલો ને જુદોય મોકલો, એટલે એનો ફોટો છે ને એનામાં મૂકીને હું તમારું નાખું છું કે આ બાબતની અંદર આવું અને ખોટી રીતે એના પપ્પાની એવું હેરાન કરતા હતા અને માતાજીના દાણા જોવામાંથી ભાઈને સંજયભાઈ શું નામ આપણે પ્રકાશભાઈને ખોટી રીતે હેરાન થતા હતા એવું લખું છું. આ અંધશ્રદ્ધાની મેટર છે સાહેબ આખી, કેમ કે દાણા જોવડાવશે ને તો તમારા ઘરે થોડીક આવી હોરી ઊભી રહે. ઈ તો મને ખબર જ છે, પણ હવે નથી સમજે એમ તો શું કરવું? કેમ કે ઈ બધા મંદિરે ને બધે દાણા જોઈ છે, એટલે અમે તો આ ભૂવા ભરાડીને હિસાબે મૂકી છે, બાકી અમારે કઈ લેવા દેવા નથી. કેમ કે ભૂવા ભરાડી એટલે આને છે ને કોઈ ભૂવા પછી આશરો ન દે, નકર હજી ભૂવા આને હજી ઈ કઈક નાખશે ગ્રીલું. ઈ જ લોચો છે આમાં, ઈ જ લોચો છે. હવે પાડીનો એક ભૂવો હતો ને, ઈ કે તમારા ઘરમાં આમ થાય છે ને તેમ થાય છે ને કે તમે બે માણસ આવજો ને કે મને દાણા હું દોરો કરી દઈશ ને. પછી એનો નંબર મારી પાસે આવ્યો, મેં એને 4 ફોન કર્યા. મેં કીધું તું ચોકી આખર ગોંડલ ચોકડી આવ ને કાં તું મને એડ્રેસ આપ, હું નહીં આવું. ભાઈ હું તમને કહું, એટલે મતલબ છે ને તમારા ઘરે અંધશ્રદ્ધાના હિસાબે આ આખી મેટર થઈ છે. હવે ગઢડિયા જે મેલડીમાનું મંદિર જે છે ને ભાઈ, ક્યાં કણે? આ ગઢડિયાની મને વાત કરી છે. ગઢડિયા ક્યાં આવે? એ જસદણ પાસે. હા. એટલે ન્યાય જોવડાવવા જતા હતા. એટલે એને બધે ભૂવા ભરાડીમાં છે, મતલબ આખી બાબત અંધશ્રદ્ધાની છે. એટલે અમારા માનવા પ્રમાણે તમારું જીવન સારી રીતે જાય તો તમે ભૂવા ભરાડી દાણા જોવા, જોશ જોડાવા, મુહૂર્ત ચોઘડિયા જોડાવા, શનિ નડે છે, ગ્રહ નડે છે, કેતુ નડે છે, આ બધી વસ્તુ અંધશ્રદ્ધા છે. રસિકભાઈ રહ્યા ને, રસિકભાઈ ને મારે હારી જામે એના મામા ને મારે રસિકભાઈ ને ખાલી મારું પૂછી લેજો કે તમારો ઓલો ભાણેજ જમાઈ રહ્યો પ્રકાશ કઈ અમને ઈ છોકરી જે આ કાજલ વાત કરતી હતી ને, એટલે મને અમને એમના મેં ખ્યાલ પડી ગયો ભાઈ આ માતાજીના બોલામાં પડી ગઈ છે, એટલે આ હેરાન થાય અને તમારું ઘર બરબાદ થાય. કેમ કે માતાજીને તમારું સીધું નહીં કરે, ભૂવો કે એ કરશે. મારા પપ્પાએ ઈ જ કીધું મને કે આપણી માતાજીને મૂકીને બીજે દોરાવ જાય કે આ હરવેડે ઉતરે નહીં. મેં કીધું પણ હવે નથી સમજે એમ તો શું કરવું? હું તો આ તમારા ઘરેથી આ કાજલ ને હું તમને કોઈ ઓળખતો નથી, પણ જો રૂપારી દેખાવડી છોકરી, દેખાવડી બાઈ હોય એટલે આ ભૂવા એના દાણા જોવાનું બંધ કરશે નહીં. એને રાત્રે બોલાવે ને એની વિધિ કરવી. આ તમે મારા ઓડિયા જોયો મારી યુટ્યુબ ચેનલમાં ભૂવા રાત્રે બૈરાઉન બોલાવ્યું છે, જેની અરે શરીર સંબંધ બાંધવાના ઓડિયા વાયરલ થયેલા છે. સાહેબ ભૂવા છે ને પોતે પોતાનો શોખ, પોતે પોતાની મસ્તી, પોતે પોતાની ખુશી માટે થઈને આવા લાકડા ઉભા કરે છે. કોઈ દેવ ક્યાંય આવું કરે? હવે મનસુખભાઈ બીજું હું તમને કહું, આજ મારી એરિયા ઘર કર્યું છે બરોબર, તો મને 2 વર્ષથી લગ્ન જીવનનો હક મળ્યો નથી બરોબર. મતલબ કીધું કે મેં 8 ઘર કર્યા, જો મને 2 વર્ષથી લગ્ન જીવનનો હક નથી મળ્યો, મને એમ કે તું બીજે જાસ ને રોગ થાય બરોબર, તો એને 8 ઘર કર્યા તો રોગ નહીં થયો હોય. એ તો હું તમને કઉ છું ભાઈ, એમાં થોડુંક આ દેવગતિના હિસાબે એને ભૂવા જેમ ચડાવે ને એમ આ કરે ભાઈ. હું તમને પેલા કહું, એ તો મને ખબર જ છે. પૈસા મહિને 15,000 રૂપિયા હું 3 મહિનાથી નાખું છું, 15,000 રૂપિયાનું બિલ, તો એની પાસે પૈસા નથી, પૈસા જાય છે ક્યાં? હા, એટલે મદ્દો આખો આવો છે. એટલે તમે તમારી રીતે એડજસ્ટ કરી મને ખાલી ફોટા મોકલો. હું આ તમારા ભૂવા ભરાડેમાં જે કાંઈ છે એ દાણા જોવા વાળાને થોડાક સેટા કરું છું કે જેથી કરીને તમારું ઘર સારી રીતે ચાલે. ઓકે, હા વાંધો નહીં. અને આ જ નંબર માં છે ને તમારા વોટ્સઅપ? હા.